નમસ્તે ખેડૂત મિત્રો તથા મારા વહાલા ડીલર મિત્રો, આજે તારીખ છે 5/8/2025ના રોજ આપણે એક જે વેનોક્સ એગ્રી જીનેટિક્સ પ્રાઇવેટ લિમિટેડની જે વેનોક્સ 77 મગફળીની રિચસ વેરાયટી છે, આપણે ફિલ્ડ ઉપર અત્યારે હાજર છીએ. જેતપુર તાલુકાનું મેવાસા ગામ એવા પ્રગતિશીલ ખેડૂત, આપણે એની જોડે ચર્ચા કરીએ કે વેનોક્સ 77 વેરાયટી કેવી છે. તો તમારું આખું નામ અને તમારો મોબાઈલ નંબર. મારું નામ છે સાગરભાઈ વિઠ્ઠલભાઈ ભુવા. તમારો મોબાઈલ નંબર 9584678711. બરોબર. હવે જે વેનોક્સ કંપનીનું જે વેનોક્સ 77 વેરાયટી છે, એ વેરાયટી તમને કેવી લાગી? હું તો 15 વર્ષથી મગફળી વાવું, પણ આ વર્ષે સારું દેખાય એવું લાગે છે. હા, બરોબર. તો બીજી વેરાયટી કરતા આમાં ને એમાં તમને શું ફેરફાર લાગ્યા? વેરાયટી બહુ સારી, ઘણો ફરક છે. હા, 3 દાણા વાળા પોપટા વધારે છે. હા, બરોબર. ને ગોગડી બહુ ઓછી થાય એવું લાગે છે. બરોબર. અંદાજિત ઉત્પાદન તમને આને કેવું લાગે છે? 40 થી 45 મણ તપી જાય એવું લાગે છે. હા, બરોબર. ખેડૂત મિત્રો, અત્યારે જે આપણે ફિલ્ડ ઉપર ઊભા છે, આ વર્ષની અંદર 2024-25ની અંદર મગફળીની અંદર બહુ બમ્પર મોટા પાયે વાવેતર થયું છે. એની અંદર જે વેનોક્સ 77 વેરાયટી છે, અમે લગભગ આજની તારીખમાં 8 થી 10 ફિલ્ડ એવા જોયા છે કે જે ખેડૂએ એના મોઢેથી કીધું કે 40 થી 45, 50 મણ લગીન થશે, અને દરેક ફિલ્ડની અંદર 45 થી 50 મણ ઉત્પાદન 100% આવશે. કોઈ પણ ખેડૂને જો ફિલ્ડ જોવા હોય તો અમે જે વિડીયોના માધ્યમથી જે વિડીયો બનાવી છે એની અંદર મોબાઈલ નંબર આપેલા છે. એ નંબર ઉપર ગમે ત્યારે એની ટાઈમ તમે વાત કરી શકો છો. હવે વેનોક્સ 77ના આપણે કેરેક્ટર વિશે વાત કરીએ તો વેનોક્સ 77 વેરાયટી મોટા પોપટાવાળી વેરાયટી છે. 16 થી 18ની જારીની અંદર તમે એનું વાવેતર કરી શકો છો. જો ઓરાની અંદર તમારે આપવું હોય તો ઓરાની અંદર 60 થી 65 દિવસે ઓરાની અંદર પણ તમે આપી શકો છો. પાકવાના દિવસો ગણી તો પાકવાની અંદર જો રાતળ જમીન હોય તો 95 થી 100 દિવસની અંદર હાર્વેસ્ટિંગ થઈ જાય છે. કરાર જમીન હોય તો એની અંદર 110 દિવસ લે છે. એટલે ઉત્પાદનની અંદર અને વેનોક્સ 77ની અંદર કોઈ પણ જમીન અનુકૂળ આવશે. કોબુ જમીન હોય, રાતળ જમીન હોય, એકદમ કાળી માટીવાળી કરાર જમીન હોય, બધી જમીનની અંદર અનુકૂળ છે. અને જે 2025ની અંદર જે રિચસ વેરાયટી વેનોક્સ કંપનીએ કાઢી છે, અલગ અલગ બધી જમીનની અંદર અલગ અલગ ગામની અંદર બધા ફિલ્ડ કરાવેલા છે. તો કોઈ ખેડૂને ફિલ્ડ જોવું હોય તો નંબર દ્વારા અમારી જોડે સંપર્ક કરી અને ફિલ્ડ અમે તમને બતાવશું. નમસ્તે.